આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય પર્વ એવા હોળીનો શહેરમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। હોલિકા દહનની તૈયારીઓ સાથે ડાકોરમાં ઠાકોરના દર્શન માટે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો। હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ઠાકોરજીના દર્શનનું અનેરું મહત્વ રહેલું છે। ડાકોર તરફ પ્રયાણ કરતા લાખો ભાવિકો મંગળા આરતી સમયે ઉમટી પડ્યા હતા। પોતાના ઈષ્ટદેવના દર્શન કરી ભક્તો ભાવ વિભોર બની ગયા હતા। આખો દિવસ મંદિરના સંકુલમાં ભારે ધસારો રહ્યો હતો। મંદિરના પટાંગણમાં જય રણછોડના નારા લગાવતા ભક્તો નજરે ચડ્યા હતા। પોલિટેકનિક ફેકલ્ટી ખાતે રંગોત્સવના પર્વ એવા ધૂળેટીની પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓએ મહોત્સવની ભરપૂર મજા માણી હતી। કમાટીબાગ ખાતે હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુટખાની હોળી કરી વ્યસન મુક્તિનો અનેરો સંદેશ આપવામાં આવ્યો હતો। ગુટખાના વ્યસનરૂપી અજગરની નાગચૂડમાં અસંખ્ય લોકો ભીંસાઈ રહ્યા છે। કેન્સરજનક ગુટખાની હોળી કરી લોકોને આ વ્યસનથી દૂર રહેવા હૂંફ ટ્રસ્ટે અનોખો ચીલો ચાતરી સમાજને લાલ બત્તી ધરી છે। જેના નયનચક્ષુ રૂપી દીવડાઓ બુઝાઈ ગયા છે અને જેના જીવનમાં માત્ર અંધારા પથરાઈ ગયા છે એવા અંધજનો સાથે હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ગુલાબ રાજપૂતે રંગોત્સવ મનાવ્યો હતો। અંધજનોના ચહેરા પર આ તહેવારના આનંદના સ્મિતના દીવા પ્રગટી ઉઠ્યા હતા। આ પર્વને અનુલક્ષીને ગુલાબ રાજપૂતે વિશેષ માહિતી આપી હતી। गली गली देखो रस की फुहार है, गली गली देखो रस की फुहार है। वो पिचकारियों में रंग भरा प्यार है, पिचकारियों में रंग भरा प्यार है। इस रंग में जीवन रंग लो, रंग लो, रंग लो। खेलो खेलो उमंग भर रंग प्यार के ले लो, रंग लो रंग लो जी आज मन रंग लो, रंग लो। બીજી બાજુ ફતેગંજ ખાતે આવેલી આશીર્વાદ શાળાના પટાંગણમાં રંગોની રમઝટ જામી હતી। વિકલાંગો અને અંધજનોને ધૂળેટીના તહેવારમાં સહભાગી બનાવી કોંગી અગ્રણીઓએ સમાજને અનોખી દિશા આપી છે। આ પર્વ નિમિત્તે કોંગી અગ્રણીઓએ વિવિધ ભેટ સોગાદો આપી સહાનુભૂતિ દર્શાવી હતી। આ પ્રસંગે કોંગી અગ્રણી સુરેશ રાજપૂત, દિલીપ રાઠોડ, નેહલ દેસાઈ અને જય જોશી ખાસ હાજર રહ્યા હતા। अखियां मिला लो जी, सजना से अखियां मिला लो जी। रंग छूटे मोरे तन पे न डालो जी, रंग छूटे मोरे तन पे न डालो जी। मन प्यार में साजन रंग लो, रंग लो, मन रंग लो। खेलो खेलो मंग भरी रंग प्यार के ले लो, रंग लो रंग लो जी आज मन रंग लो, रंग लो। જીપીસીબી દ્વારા રાજ્યના તબીબોના સર્વે રિપોર્ટમાં ટોપ 10 પ્રદૂષિત તળાવમાં સુરસાગરનું નામ આવતા જ મ્યુનિસિપલ કમિશનરે બોટિંગ ક્લબ ખાતે અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી 30 દિવસનો એક્શન પ્લાન ઘડ્યાની જાહેરાત કરી હતી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા રાજ્યના 18 તળાવોના થયેલ સર્વેની ટોપ 10 પ્રદૂષિત તળાવની યાદીમાં સુરસાગર તળાવના નામનો સમાવેશ થયો હતો। ત્યારે સંસ્કારી નગરીને સ્વચ્છ અને સુંદર બનાવવા કટિબદ્ધ બનેલ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમાર, ડેપ્યુટી કમિશનર સીએમ મકવાણા, આરકે સુગુર, સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ, કાર્યપાલક ઇજનેરો, નાયબ કાર્યપાલક ઇજનેરોની તાકીદની બેઠક સુરસાગર બોટિંગ ક્લબ ખાતે બોલાવી તળાવને સ્વચ્છ બનાવવા ચર્ચા વિચારણા કરાઈ હતી। જે સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમારે 30 દિવસમાં દુર્ગંધ મારતા સુરસાગર તળાવને સ્વચ્છ બનાવવાનો એક્શન પ્લાન ઘડ્યો હોવાની જાહેરાત કરી હતી। જ્યારે ગણેશ ઉત્સવ દરમિયાન સુરસાગર તળાવને પ્રદૂષિત થતું અટકાવવા ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું જ વિસર્જન કરવા ગણેશ મંડળોને અપીલ કરાઈ હતી। તો બીજી તરફ સુરસાગર તળાવ ખાતે મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમાર અધિકારીઓની બેઠક લેનાર હોય વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું।
જ્યારે કાર્યપાલક ઇજનેર કક્ષાના અધિકારીઓએ ફાયર બ્રિગેડની બોટમાં સમગ્ર તળાવમાં ફરી સફાઈ સંદર્ભે સમીક્ષા કરી હતી. બીબીએ ફેકલ્ટીની જૂથ અથડામણની શાહી ચૂકાઈ નથી. ત્યાં પોલિટેકનિક કોલેજમાં બહારના તત્વોએ વિદ્યાર્થીઓને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ગતરોજ બીબીએ ફેકલ્ટીમાં બેન્ચીસ પર બેસવાની બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. બહારના કેટલાક તત્વો બીબીએના કેમ્પસમાં આવી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. જો કે આ ઘટનામાં સિન્ડિકેટ સભ્યોએ મધ્યસ્થી કરતા વિદ્યાર્થીઓના ભાવિને લઈ કોઈ વાત વધી ન હતી. ત્યારે બીબીએ ઘટનાની શાહી ચૂકાઈ નથી. ત્યાં પોલિટેકનિક કોલેજમાં ધૂળેટીની ઉજવણીના રંગમાં ભંગ પડ્યો હતો. ધૂળેટીની ઉજવણી ટાણે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા બહારથી આવેલ કેટલાક તત્વોએ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ ગૌરાંગ પટેલ સહિત અંકિત બારોટ, અનીસ વોહરા, કરણ ઉત્તેકરને માર માર્યો હતો. પોલિટેકનિક કોલેજમાં બહારથી આવેલા તત્વોથી દાદાગીરી સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે ફતેગંજ પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે કોલેજ કેમ્પસમાં વધી રહેલ મારામારીના બનાવો ચિંતાજનક કહી શકાય. રાજકોટ ખાતે કોર્ટ સંકુલમાં ધારાશાસ્ત્રી પર થયેલ ઘાતક હુમલાના બનાવને વખોડી વડોદરા બાર એસોસિએશને આજરોજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજકોટ ખાતે ધારાશાસ્ત્રી બાલકૃષ્ણ ભાગદેવ પર કોર્ટ સંકુલમાં થયેલ હુમલાના વિરોધમાં આજરોજ વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલ, ઉપપ્રમુખ ચંદ્રકાંત શેઠ, સેક્રેટરી જગત દેસાઈ અને રાજેશ ધોબી સહિત ધારાશાસ્ત્રીઓએ રાજકોટ કોર્ટ સંકુલમાં ધારાશાસ્ત્રી પર થયેલ હુમલાને વખોડી કાઢી તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલગ રહ્યા હતા. વડોદરા શહેરના નગરજનોની વધુ સુવિધા માટે વિટકોસ દ્વારા 33 લાખના ખર્ચે 76 બેઠકો સાથેની ડબલ ડેકર બસ વસાવતા પૂર્વે દુમાડ ચોકડી ખાતે આવી પહોંચેલ સેમ્પલ બસે ભારે આકર્ષણ જમાવ્યું હતું. ગાયકવાડી સ્ટેટ વડોદરામાં આગામી 11મી માર્ચે સર સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મ જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં સિટી બસ સુવિધા પૂરી પાડતી વિટકોસ ટ્રાન્સપોર્ટેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વર્ષો પહેલા સિટીમાં ચાલતી ડબલ ડેકર બસનું પુનરાગમન સંદર્ભે પાલિકા સત્તાધીશો પાસે માંગ કરી હતી. જેને લઈને આજરોજ અશોક લેલેન્ડ કંપનીની ડીઝલથી ચાલતી યુરો ફોર નોન પોલ્યુશન 76 સીટેડ ડબલ ડેકર બસ દુમાડ ચોકડી ખાતે આવી પહોંચી હતી. વર્ષો પછી શહેરના આંગણે આવી પહોંચેલ ડબલ ડેકર બસે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે કલાનગરીને મચ્છર નગરીના ઉપનામથી બચાવવા માટે કોંગી કાઉન્સિલરે કમિશનરને એક પત્ર પાઠવી વરસાદી લાઇનમાં છોડાતા ડ્રેનેજના કનેક્શન કાપી નાખવા માંગણી કરી હતી. સમગ્ર શહેરમાં છેલ્લા 4 દિવસથી અવિરત મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. મચ્છરનાશક અને મચ્છરથી રક્ષણ આપતી ગુડ નાઇટ, જેટ, હીટ સ્પ્રે, ઓડોમોસની ખરીદીમાં નગરજનોનો આર્થિક બોજો વધી રહ્યો છે. જેને લઈને ચિંતિત પૂર્વ વિપક્ષી નેતા અને કોંગી કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમારને પત્ર પાઠવી 250 કરોડના ખર્ચે તૈયાર થયેલ વરસાદી કાસમાં છોડાતા ડ્રેનેજના પાણીને બંધ કરી કલાનગરીને મચ્છર નગરીના ઉપનામથી બચાવવા માંગ કરી હતી. વર્લ્ડ કિડની ડે નિમિત્તે વડોદરા શહેરના જાણીતા તબીબોએ લોક જાગૃતિ માટે પ્રયાસ હાથ ધર્યો હતો. વર્તમાન ભાગદોડ વાળી જિંદગીમાં અનિયમિતતા અનેક રોગોને આમંત્રણ આપે છે. તેમાંય કિડનીને લગતા રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વર્લ્ડ કિડની ડે નિમિત્તે કિડનીના દર્દ વિશે લોકો સમજણ કેળવે તથા આ અંગે લોક જાગૃતતા આવે તે ઉદ્દેશથી સિપ્લા કંપનીના ઉપક્રમે વડોદરાના જાણીતા યુરોલોજિસ્ટ સંજીવ શાહ તથા નેફ્રોલોજિસ્ટ ડોક્ટર કમલેશ પરીખે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં નિષ્ણાત તબીબોએ કિડનીને લગતા રોગો, તેની સારવાર અને આવા રોગોને અટકાવવા વિશે માહિતી આપી હતી. બરોડા પબ્લિક સ્કૂલ ખાતે કેજીના બાળકોએ વાર્ષિક ઉત્સવ નિમિત્તે રંગારંગ કાર્યક્રમો રજૂ કર્યા હતા. વાઘોડિયા રોડ ઉપર આવેલ બીપીસી શાળાના નાના ભૂલકાઓએ તેમના બાળ સહજ અભિનયથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. વિવિધ હરીફાઈઓ અન્વયે બાળકોને એવોર્ડ એનાયત કરાયા હતા. સાથે સાથે આ બાળકોના ભાવિનું ઘડતર કરનાર શિલ્પી રૂપી સ્ટાર ટીચર્સે પણ એવોર્ડ આપી
હોળી પૂર્વે અકોટા રોડ પર જાત જાતની અને ભાત ભાતની પિચકારીઓ અને કલર ખરીદવા ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આજરોજ હોળી પર્વે અકોટા પર આવેલ ગોવર્ધન નાથજી હવેલી પાસે શ્રીનાથજી પતંગ બજારમાં વિભિન્ન પ્રકારની 50 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની આકર્ષક રંગબેરંગી પિચકારીઓ અને શરીરને નુકસાન ન થાય તેવા બજારમાં મુકાયેલ રંગો ખરીદવા ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જોકે પરીક્ષાને લઈને બજારમાં ખરીદી જોઈએ તેટલી નીકળી નહીં હોવાનું સંચાલક અનિલ ખંડેલવાલે જણાવ્યું હતું. દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપાયેલા 2 આરોપીઓને નામદાર કોર્ટે જેલમાં મોકલી આપવાનો હુકમ કરતા બંનેના પરિવારજનોએ આક્રંદ સાથે પોલીસ જીપ આગળ સૂઈ જતા લોકટોળા ઉમટી પડ્યા હતા. વેક્સિન મેદાન ખાતે રહેતા રાજેન્દ્ર અને સુજત મંડલને કિશનવાડી પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. જે બંને આરોપીઓને પોલીસે નામદાર કોર્ટમાં રજૂ કરતા કાયદાના અજ્ઞાન પરિવારજનોને જામીન નહીં લાવતા કોર્ટે બંને શખ્સને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. જેને લઈને બંનેના પરિવારજનોએ ભારે આક્રંદ સાથે પોલીસ જીપ આગળ બાળકો સહિતના પરિવારજનો સૂઈ જતા ભારે જહેમત બાદ તેઓને જીપ આગળથી હટાવાયા હતા. આ ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. કાલાઘોડા સર્કલ નજીક વિટકોસ બસની ટક્કરે આવેલ દંપતીનો ચમત્કારિક બચાવ થયો હતો. કાલાઘોડા સર્કલ પાસે પૂરપાટ ઝડપે દોડતી વિટકોસ બસે ચાલતા જતા દંપતીને ટક્કર મારી હતી. બંને દંપતી વિટકોસ નીચે આવી ગયા હતા. જોકે ચાલકે બેક કરતા બંને બાલ બચી ગયા હતા. દંપતીને સાધારણ ઈજાઓ થઈ હતી. પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને વિટકોસ સાથે ડ્રાઈવરને સયાજીગંજ પોલીસ મથકે લઈ ગઈ હતી.